મોડી રાત્રે કમોસમી વરસાદ થયો। અમીરગઢ પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ઇકબાલગઢમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા, ત્યારે બાગાયત ખેતી સહિત બાજરીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને હાલ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે આ કમોસમી વરસાદના કારણે થઈને ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। જે ઊભો પાક તૈયાર થયેલો છે તેની પર અત્યારે આ કમોસમી વરસાદના કારણે થઈને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતો અત્યારે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। આ ઊભો પાક જે છે વરસાદના કારણે થઈને બગડ્યો હોવાની સંભાવનાઓ છે। मौसम खराब होवाथी रात्रे 12:15 वावाजोड़ू प्लस के कराने वरसादना लीधे अमारा खेतरमां भारे नुकसान थयुं छे, जेथी करीने आम पण कमोसमीना सीजनना लीधे एक सीजन एम बी खराब तो थाय ज छे, प्लस के जेथी करीने अमारा खेतरमां 3 वीघा बाजरी वायेली हती ए आजे पड़ी गई छे અને ભારે બહુ નુકસાન થયું છે, જેથી કરીને સરકારને અમે નિવેદન કરીએ છીએ કે અમારે થોડી નુકસાનમાં સહાયતા કરે। ખાતાની આગાહીના પગલે બનાસકાંઠામાં કમોસમી વરસાદની મજા મૂકી છે। ગઈકાલ મોડી સાથે અમીરગઢ પંથકના ઇકબાલગઢમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડેલા હતા, જેમાં ખેડૂતોને તૈયાર પાકમાં ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે। આપ મારા પાછળના દ્રશ્યમાં જોઈ શકો છો, આ છે ઇકબાલગઢના ખેડૂતે જે 3 વીઘા ખેતરમાં બાજરી વાવેલી હતી અને ખેડૂતની તમામ આશા આ બાજરી ઉપર રહેલી હતી કે બાજરીનો પાક તૈયાર થશે અને માર્કેટમાં વેચી અને પૈસા લાવશે, પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતની કિંમત તોડી નાખેલી છે। આ 3 વીઘા ખેતીમાં જે બાજરી હતી તે તમામ મોડી રાતે પડેલા વરસાદ અને પવનના લીધે તમામ બાજરી આડી પડેલી છે। અશોક ખણાવસિયા, સંદેશની ચેનલ, અમીરગઢ। તો પાલનપુરમાં ધોધમાર